હાલો ભાઈ બધાને જય માતાજી જય ભગવાન વિડીયો કદીને મૂક્યો નહોતો ને આ છબાદ સાથે મેં કીધું હાલો મૂકી દઈએ ખાઈ લીધો પી લીધો કંઈ વાંધો ને ફ્રી છે 10-15-20 મિનિટ મેં કીધું મૂકી દઈએ અને થોડાક વિડીયો માણસે ઘણા ફરતા કર્યા છે બિચારાનું કામ કરવામાં ટાઈમ તો નથી પણ આ બીજા કોકરે લિંકો મોકલે ત્યાં થાય કાલે ઘડીક જોવે નાખીએ કામ છે બિચારાને ખબર કંઈ હોય નહીં સીધા સીધા જાણે દેખાવીને નિવેદ વિડીયો બનાવે તો હું હાંજ થાય 770 વિડીયો બનાવી નાખા મિનિંગ વિનાના ખોટા ને હાસન દાખરા મારે એ આપણો વિષય નથી આપણો ધંધો ને અમારે ભાઈ શ્રી જા ઊંચા પગારવાળા બેઠા રણજીતભાઈ કેમ છે આનંદ મંગલ હાવ હું આપણે પગાર કેટલો છે ભાઈ પગાર થઈ જાય છે 12,000 શેકલ જેવું 12,000 શેકલ જેવું થઈ જાય બસ જાજા નથી થતા એટલા થઈ જાય છે ઘણા તો વાતો કરે કે પગાર આને પગાર ઈ તો ભાઈ હવે પછી કેર ગીવરમાં આવ્યા હોય તો પછી ઈ તો કોન્ટ્રાક્ટ ઉપર હોય આમાં બધું કોન્ટ્રાક્ટ ઉપર હોય તો કેર ગીવરમાં આવ્યા હોય ને હા તો એમાં 5400 રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે પછી સબાથું ફોરન બધું કરે તો ઈ 6-7,000 રૂપિયો થાય હા એમાં ભેગું ના જ થાય ને બીજા કામની કઈક માહિતી હોય બીજા કામમાં આવે તો આપણે ખબર પડે કે કેટલો પગાર છે શું છે એરા મરજી પણ દાખલા મારે એનું કામ કરવાનું એનું કઈ આપણે થાય નહીં મારવા દેવાનું હોય આપણે જરાક કહેવાય કે ભાઈ બહાર નીકળો તો ખબર પડે ઇઝરાયલ કેવું છે શું છે એ બધું અને કેટલા કામ છે કેટલી વેકેન્સી છે એ જગ્યાએ નીકળો તો કઈક ખબર પડે બાકી તો તમે બહાર નીકળ્યા જ નથી ને ખબર જ નથી દુનિયાની અમારા રણજીતભાઈ ને જો આ ટેસોટી પડે ગઈ હતી તોય વાત કરે જો તેલ જ મેં સણાવી દીધી થોડી મિનિટ કરે આમાં કરું રણજીતભાઈ જો મારા રૂપારા છે થાકે રહ્યા આજ નાઇટ કરે નહીં હતા પછી ખાધું ને તો જે હાસુ કામ પેસોટી પડે ગઈ થોડાક આગા પાછા થયા ને આ પછી પગારની ઉપાધિમાં એની નથી ખાવાનું ભાવતું ખાવાનું નથી ભાવતું યાર બધા પગારની વાત એવડી એવડી કરી નાખે હા એટલે ખાવાનું ઘણા કે આ ફાવતું નથી કે અમને નહીં ફાવે એટલે હે ઈ તો આમ પૈસા દેખાય ને મહિને તો ખબર પડે કે ભાવે કે ના ભાવે ઈ અને અમારા બહુ જણા છે આ મિનિમમ એમાંથી 1, 2, 5 ની નહીં ફાવતું હોય બાકી બધાની ફાવે ટૂંકમાં તને ફાવી કે ભાઈ અરે હાવ તું કઈ મારો હગો થા કાંઈ લેવા દેવા હે નહીં કાંઈ લેવા દેવા નહીં આ ઇઝરાયલ માં આવીને ઓળખતા ત્યાર ઓળખતા જ નતા હા તો વાંધો નહીં ના કઈ હગો બગો નથી થતો નહીં હગો બગો થતો હોય પાછા કે હગો થતો હોય તો આ ઈણો માણસ છે આ છે તે છે આમાં ભાઈ અટાણે માણસ એટલી વાતો છે કે રણજીતભાઈ હા હજી એક ભાઈ છે મારે ઈ ગો હો આડાવરો જરાક આગળ આવે પછી એને હાપી કાકે એને પગારનું કહેતા પગારનું ટૂંકમાં અને કોઈની પણ શંકા હોય ને તો મને છે ને પગાર ટૂંકમાં જેની જો ઓલું હોય ને અમારી સ્લીપો પડી ઓફિસે છે અને જોવેલી જો બરાબર કોઈની પણ કંઈ શંકા હોય ને તો ટૂંકમાં પગારની સ્લીપો પડી હોય ને અમારી ઓફિસે જ છે બધાની મહિને તાજી મોકલા હું એટલે એને જોવાની રૂબરૂ ત્યાં છે ને જોવાની કે ભાઈ આ સ્લીપું છે પગારની ઓનલાઈન ચેક કરી લેવાનું પછી ઓનલાઈન બતાવી છે તમને ફોનમાં કોઈને નહીં નાખે દઉં ત્યાં જાજો જરાક એટલે હું કહે કે હા ત્યાં દેખાડીએ બરાબર ઓફિસે કીધું ભાઈ અમારે ઇઝરાયલ જેટલા માણસો છે ને પગારની સ્લીપું જોવી એટલે ઢેકલો દેખાડી દઈએ તમને 1, 2, 5 ની બરાબર હા ભાઈ હરમણભાઈ શું છે ઇઝરાયલ પોઝિશન હકીકતથી ભાઈ ઇઝરાયલનું પોઝિશન સારું છે બાકી તો મોકલવા એજન્ટ ઉપર આધાર રાખે ઘણા એને પગાર નથી પણ અમને જે વ્યક્તિએ મોકલ્યા છે એને થ્રુ જેના થ્રુ અમે આવ્યા એનો પગાર સારો છે રહેવાની વ્યવસ્થાઓ સારી છે કામમાં સારું છે ટોટલ જવાબદારી તમે કેના થ્રુ આવ્યા ઓફિસનું નામ લ્યો માણસનું નામ લેવાની જરૂર નથી ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી સરનામું દેવહીભાઈ રાણાવા હા એના થ્રુ આવ્યા એટલે અમને સારું લાગે છે ઘણા કહે છે એવી ફરિયાદ ને છે કે ભાઈ પગારો નથી ભાઈ તો હવે એજન્ટ ઉપર આધાર છે હા ઘણા એને પગાર એને તો આવતા પછી કામ કેવું હરમણભાઈ કામ એકદમ ઈઝી નોર્મલ રણજીતને પૂછતા જ બોલાય ગયું આ ભાઈ અને મારા પાસે જે આઈફોન છે આ ભાઈ અલ્ટ્રા વાળો છે એ ભાઈ કામ કેવું છે રણજીત કામ એટલે હાવ જલસા નરી વધ્યો કે ત્યાં આવ્યા પછી વજન વધ્યો કે ઘટ્યો 10 કિલો જેટલો વજન વધ્યો ઇન્ડિયામાં આઈથી રાંધીને ખાઈએ ને તોય 10 કિલો વધ્યો ઓલો કાલે એક મારો ભાઈબંધ છે ટકલો એ બિચારો સોલાઈ ગયો બીજા જત્રો એવી કે ઇઝરાયલમાં આવે એટલે ભાઈ બધાની એ રીતના ન હોય ભાઈ ઘણા રોવે હા એ તો એ પછી જો સસ્તું હંમેશા કામ થાય ઈ તો વજનું લાગવાનું સસ્તું છે ને હંમેશા મોંઘું પડે ને પડે બરાબર 100%
એટલે એવું છે બધું. હરમણભાઈ બધું બિસેદર છે ને? અકલ બિસેદર હા રેડી છે. ગુડ, ગોલી જીવું એકદમ કોઈ જાતની તકલીફ કોઈ તકલીફ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. તો વાંધો નહીં. હજુ કોઈને બીજા વિડીયો જો આ તો અમે 3 જણા ભાઈબંધુ છે બેઠા ટૂંકમાં. એટલે ભાઈ તારે કઈ તકલીફ નહીં ને પેસોટી સિવાય? બેસો તો સિવાય એ તો ઇન્ડિયામાં ઉતી ના છે કે નહીં, ઈ તો રહેવાનું લાગે ખબર નથી પડતી કઈ. આ ભાઈ રણજીતભાઈ છે ને મેલું છે અમારે કે કાઢવું હે મેલું છે, ગમે કઈક મેલું છે, ઠીક મેલું ગમે કઈક મેલું છે એ ટૂંકમાં કાઢે દે. હું એને ભૂવો છે પેલા જો તેલ અહીંથી સળાવતી હતી અહીંથી નહીં સળાવતો મરચાં ધવાડી કરે અને આને દેવી આનું મેલું કાઢવું. મરસાન દવાડી બવાડી કરવી જોઈએ, બાકી ભેગું નહીં થાય. હા નજર લાગ ગઈ ગમની નજર. કઈ વાંધો નહીં. નજર રૂપારો હે ને તો તબલા જીવ એટલે નજર લાગે માતારી. ના જ થાય આમાં, હે તકલીફ ના જ થાય. રૂપાળો. ઇન્ડિયામાંથી કોઈ આણ માથે નજર નાખતા નહીં. માં મારે કોઈ આણ માથે નજર ન નાખતા. એની માં ના હમ છે. હારો ભાઈ ખોટે ખોટી ટૂંકમાં અફવામાં કોઈને આવવું નહીં. અને જેણે પણ આવવું હોય એ ત્યાં અમારી ઓફિસે વ્યા જાય. અમારી ઓફિસનું નામ છે ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, રાણાવાવ, મંગલમ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં ઉપલે માડી, બરાબર. અને ત્યાં આખો સ્ટાફ છે અમારો. પછી આખો સ્ટાફ છે ટૂંકમાં. ગમે એના તમારે વાતચીત કરી શકો, કંઈ પણ પ્રશ્ન હોય તમને કંઈ પણ ત્યાં જવાબ ટૂંકમાં ખાલી ફોન ઉપર જાણવું હોય કે હું છે ને હું નથી તો મને ફોન કરો. મારા મોબાઈલ નંબર છે 97 145 12 5 77. ઇન્ડિયાના નંબર છે. વોટ્સએપમાં કોલ લાગશે અથવા હાઈનો મેસેજ નાખો. તમારે ખાલી સેવ કરાવવા હોય નંબર તો. અને એમાં હું ક્યારેક જાહેરાત પણ મૂકું છું, જ્યારે જાહેરાત હોય મૂળ હોય મારો તો, બરાબર છે. તો સ્ટેટસ જોવા મળે તમને. અને બીજા નંબરમાં અમારો ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સીની પણ ફેસબુક પેજ છે, પછી ઇન્સ્ટાગ્રામ છે, પછી યુટ્યુબમાં ચેનલ બનાવવાની ચાલુ છે. થોડું ઘણું ટૂંકમાં ધીમે ધીમે હાલે છે, બરાબર ને. અમારા માણસો ઓલરેડી આવે જ છે, આવતા હતા અને આવતા જ રહેવાના છે. કંઈ પ્રોબ્લેમ વાળું છે નહીં. અને યુદ્ધ બધું બંધ થઈ ગયું. આજે તારીખ કેટલી છે ભાઈ? તારીખ કેટલી છે? મહિનો? હા, આજ તારીખ છે 4/7 મહિનાની 4મી તારીખ 2025. યુદ્ધ બંધ થઈ પણ 7-8 દી થઈ ગઈ છે મિનિમમ. યુદ્ધ હાલ્યું 4-5 દી સુધી. અને અટાણે કોઈ પણ જાતનો એ બધી સંધિ કરાર થઈ ગયા ને કંઈ પણ છે નહીં. અને પહેલાં કંઈ નહોતું, અમે તો કામ જ હતું, અમને તો ખબર નહોતા. ઇન્ડિયામાં રોગે એટલે બધા હરગાવી દીધું હતું ન્યૂઝવાળાએ. એટલે હકીકતથી હું કંઈ છે નહીં, એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં. અને મજા છે. 11-12 હજાર સાયકલ પગાર આવે, કોઈનું 10,000 આવે, કોઈનું 8,000 આવે. જેવું કામ ટૂંકમાં જેવું કામ કરે એવું આવે, બરાબર. પછી જેવી જ્યાં જેને જો કામ હોય એ પ્રમાણે પગાર આવે. બાકી મોસ્ટ ઓફલી ટૂંકમાં 10,000 આસપાસ બધાને પગાર આવે. કોઈને 12,000 આવતા હોય, કોઈને 11,000 આવતા હોય, બરાબર. પછી અમારે 4-5 કંપનીમાં કામ કરે છે છોકરા ઓલરેડી. એકમાં એવું કંઈ નથી કે એક બેકરીમાં એક જ ઠેકાણા કામ કરે. અને ઓલો ટકલો કહેતો હતો ચંદુ કરન છે એ કે બેકરીવાળા આવીને ભાઈ અમને ખબર, અમે કામ કરીએ. તું સોલાણો એટલે કે બધા સોલાણા જ હોય. તમે બીજા એજન્ટ થ્રુ આવતા હોય અને પછી એજન્ટ તમારામાં ધ્યાન ન દેતા હોય તો કાં બધા એજન્ટો ધ્યાન ન દેતા હોય. અમે તો ભાઈ ધ્યાન પૂરેપૂરું દઈએ. અમે તો નવરી બજાર જ છે, દેવા જ બેઠા હા, ધ્યાન દેવા જ. અમારે ભાઈ બંધ કરવું ને કે અમારે 1-2 દીનો ધંધો ને કે હાલો ભાઈ વીખે લેવું કે હાલો આ તાળા મારી દેવાય, અમારે કાયમનું છે. અને આજ કંઈ નવા હવા ધંધો ચાલુ કર્યો એવું કંઈ નથી કે હાલો ભાઈ 1-2 મહિનામાં અમે બજારમાં આવ્યા, બરાબર. દેહીભાઈ ટૂંકમાં 10-12 વર્ષથી એનો આ જ ધંધો કરે. એ આ કેરગીવરનું કરતા, પછી આ જનરલનું ચાલુ થયું, એગ્રીકલ્ચરમાં થયું હતું. એગ્રીકલ્ચરમાં પહેલેવાલા માણસો એ ટૂંકમાં ઘણા બધા માણસો અમે તેડાવ્યા હતા તેદું. પછી પાછું બંધ થઈ ગયું અને સ્ટોપ થઈ ગયું તેદું એગ્રીકલ્ચર બંધ થઈ ગયું ટૂંકમાં. બાકી આ જનરલ ચાલુ જ છે અટાણે. બીજા બધી કંપનીમાં સારી સ્ટાન્ડર્ડ કંપની લઈએ, લોકલ અમે મરજી પડે ત્યાંથી વિઝા નથી લેતા કે હાલો ભાઈ આ સસ્તું સારું જે સસ્તું કરવા હાટું થઈને અમે જે સુવિધા હોય એ પ્રમાણે જ લઈએ. બાકી આમાં જો ભાઈ કટતર્યું તો આવે જ, કપલીનું હોય જ. કપલીનું ન ફાવતું હોય, ન ફાવે તો ન ફાવે. 5 આંગળી આપણે હરખી ન હોય. 200 જણામાંથી 4-5 જણા 4 જણા એ કહેતા હોય કે અમને નથી મજા આવતી, તો કાંઈ નહીં ભાઈ, ન આવતી હોય એ તો કાં આપણે 2 ભાઈઓની નથી ભેગું થતું ને. 2 ભાઈઓ હોય પછી 30 વર્ષના થાય ત્યાં સુધી એને ફરતું હોય, પછી કે અમને નથી ફરતું. એટલે ત્યાંથી આવવું હતું તો હાથી પૈકી લાગતા અને બધું કરતા, દીકરા થઈ જતા, બરાબર. એ નથી ફાવતું તો કંઈ નહીં, 2-3 પનોતી છે ટૂંકમાં. બાકી તો કંઈ છે નહીં, કપલીનું છે. બાકી તો બધાને મજા જ છે, કોઈને કંઈ તકલીફ છે નહીં. અને હાલા રાખતું હોય, હાલા એ જે થતું હોય થવા દેવાનું હોય. અને એ તો દુનિયામાં છે જ, આજકાલનો દસ્તુર છે નહીં. તો પહેલેથી પીઢીઓ હવે આગે છે ચલી આતી એ તો કંઈ આવું કંઈ નથી.
અને સારું કરતા હોય એમાં 100 વીઘન આવે ટૂંકમાં ભલે આવે. બાપ વાહે એટલા 200 જણા આવ્યા એમાં 2-5 જણાને મજા નથી આવતી, કંઈ નહીં. એને આપણે 285 જણાને મજા આવે ને, 185 જણાને મજા આવે ને, આવે મજા. એના આશીર્વાદ જડે ને. એટલે રેડી ભાઈઓ ભાઈ. અને આ તો હાલ્યા જ રાખે ભાઈ, બજારનો ધંધો છે એ કે હમણાં બીતા ને, હમણાં કંઈ બીક છે નહીં, જરાય કીવાય નહીં કે હાલો ભાઈ આ છે કે તે છે, કરીડો કે ફરીડો કે આ કે તે કે આ કરે ને તે કરે. એ કરવાવાળા કરતા હોય. હાથી બજારમાં વ્યૂ જતો હોય તો કૂતરા તો ભણતા ને ભણવા દેવાનું, એ કે ફેર પડતો નહીં. બરાબર. એટલે કોઈને બીવાનું નહીં, કોઈને કંઈ ટેન્શન લેવાનું નહીં. અને અમે આજે એડવાન્સ પૈસો 1 પણ રૂપિયો અમે લેતા ને કે હાલો તો એડવાન્સ એક તમે રૂપિયા આપો, તમારે વિઝા આવે તો જ અમે પૈસા દેવાના છે, બાકી કંઈ પ્રશ્ન જ નથી આવતો. તમારે વિઝા ઓનલાઈન થતો તમારા પૈસા દેવા, તમારા પૈસા ભરવાના, નકર પૈસા નથી ભરવાના. તમે ને અમે બે છૂટા, તમને મજા આવે નથી કરવાના. અમે કોઈને હમ દેતા નથી કે આ ન આવો તમને અમારા ઘરાના હમશે. એ અમારા સ્ટાફનો માણસ કોઈ કહે કે તમે આ ન આવો, અમારે અહીંયા ન મૂકો ફાલ તો તમને અમારા ઘરાના હમશે, તો મને ફોન કરજો. મારા ફોન નંબર પાછા બોલો 57 45 12 5 77. બરાબર. આ તો કોઈને આવવું હોય, અમારા માણસો આવે જ ઓલરેડી. અને અમે કંઈ છુપી રીતે કરતા નથી. આ જાહેરમાં વિડીયા જાહેરમાં મૂકા હજી, કારણ કે અમે કંઈ બીતા નથી, અમે કંઈ ખોટું કરતા નથી કોઈને. અમે કામ કોણ બીએ ભાઈ? તમારે કોઈને ખોટું કરવું નથી, તમારે કોઈને 10 રૂપિયા ખોટા નથી જોતા. અમારા હકના છે અમારે લેવા. બરાબર. એટલે બધાને જય ભગવાન, જય માતાજી, જય દ્વારકાધીશ.